સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં દેહ વેપારનો પર્દાફાશ. ઉત્તરાયણ પોલીસે પનવેલ હોટલમાં મોટી કાર્યવાહી કરી. બાતમીના આધારે રેડ પાડીને 5 થાઈલેન્ડની, 1 નેપાળની અને 1 ઉત્તરાખંડની યુવતીને મુક્ત કરવામાં આવી. 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા. ગ્રાહકોને વોટ્સઅપ પર યુવતીઓની ફોટા મોકલીને હોટલમાં બોલાવવામાં આવતા હતા. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટલમાં દેહ વેપાર ચાલે છે તેવી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે હોટલમાં રેડ પાડીને રેડ દરમિયાન હોટલના રૂમમાંથી દેહ વેપાર માટે યુવતીઓ સાથે આપત્તિજનક પરિસ્થિતિમાં 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે હોટલમાંથી 7 યુવતીને મુક્ત કરાવી. યુવતીઓને હવે આશ્રય અને રક્ષણ માટે મૂકવામાં આવશે. દરેક ગ્રાહક પાસેથી 3500 રૂપિયાથી 5000 રૂપિયા લેવામાં આવતા હતા. હોટલનો મુખ્ય સંચાલક જેડી કેવડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને હોટલના માલિક વિજય ઉર્ફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી. પોલીસનું માનવું છે કે આ પ્રકરણમાં હોટલના માલિક વિજય ઉર્ફે કાનાની સીધી સંડોવણી છે. હોટલના માધ્યમથી દેહ વેપારની વ્યવસ્થા અને ગ્રાહકો સાથે સંચાલન કરવાના આરોપો છે. હાલમાં ઉત્તરાયણ પોલીસે રેડ પાડીને શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ ચાલુ કરી છે. અન્ય હોટલોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.